અંકલેશ્વર સ્થિત શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ સોફ્ટ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે શિક્ષણ જગતમાં એક નવું સોપાન ઉમેરાયું છે. શાળામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને ટેકનોલોજીકલ કૌશલ્યને વેગ આપવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ એઆઈ તથા રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ નવીનતા, ગહન સંશોધન અને આધુનિક ટેકનોલોજી પ્રત્યેની રુચિ કેળવવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ એક્યુટાસ કેમિકલ લિમિટેડ કંપનીના સેક્રેટરી આરતીબેને તેમને પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારની આધુનિક લેબ વિદ્યાર્થીઓને 21મી સદીની ટેકનોલોજી માટે સજ્જ કરશે અને આવનાર સમયમાં દેશના ડિજિટલ વિકાસમાં આ યુવા પેઢી મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ અદ્યતન લેબમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર, સેન્સર સંચાલિત રોબોટિક્સ કિટ અને અન્ય હાઈટેક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓની પ્રાયોગિક જ્ઞાન મેળવવામાં અને જટિલ ટેકનિકલ કોયડાઓ ઉકેલવામાં પથદર્શક સાબિત થશે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને નવા ઇનોવેશન માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે સંસ્કારદીપ ટ્રસ્ટ હંમેશા ગુણવત્તાસભર અને સમય સાથે બદલાતા આધુનિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને આ લેબનું નિર્માણ આ દિશામાં એક ક્રાંતિકારી ડગલું છે. આ ગરિમામય કાર્યક્રમમાં એક્યુટાસ કંપનીના ડિરેક્ટર વિરેન્દ્ર મિશ્રા તથા તેમની સમગ્ર ટીમ, સંસ્કારદીપ ટ્રસ્ટના આદરણીય ટ્રસ્ટીગણ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શાળાના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી પહેલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.